નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફરી હું તમારા માટે એક સરકારી ભરતીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। આ જાહેરાત છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત એટલે કે IIIT સુરત ખાતે નોન ટીચિંગ સ્ટાફની ભરતી થવાની છે, જેના માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તો આપણે કઈ કઈ જગ્યાઓ માટે આ ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો ચાલો આપણે જોઈએ આ નોન ટીચિંગ પોસ્ટ માટે કઈ કઈ લાયકાત છે, પગાર સ્કેલ શું છે, એપ્લિકેશન કઈ રીતના કરશો, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। કઈ કઈ જગ્યાઓ પર ભરતી થવાની છે, તો અહીં આ ટેબલની અંદર કઈ કઈ કેડર માટે ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે। તો નેમ ઓફ ધ પોસ્ટ, કઈ જગ્યાઓ છે, કયા લેવલ પર તમને પગાર મળશે અને જગ્યાઓ કેટેગરી વાઇઝ કઈ કેટેગરીને ફાળવવામાં આવી છે તે અહીં આપવામાં આવ્યું છે। તો પ્રથમ નંબરની કેડર જોઈએ તો ડેપ્યુટી રજિસ્ટ્રાર લેવલ 12 મુજબ તમને પગાર મળશે। જગ્યાની સંખ્યા 1 છે અને તે UR એટલે કે જનરલ કેટેગરી માટે જગ્યા છે। અહીં મિત્રો ઉંમર વર્ષ પણ આપી દેવામાં આવ્યા છે કે કેટલા વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। તો ડેપ્યુટી રજિસ્ટ્રારની અંદર 50 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। બીજા નંબરની જે જગ્યા છે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ, તેનો પગાર સ્કેલ લેવલ 6 પ્રમાણે મળશે। એમાં પણ એક જગ્યા છે અને તે પણ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે। તેમાં વય મર્યાદાની વાત કરીએ તો અહીં 30 વર્ષ સુધીની ઉંમરવાળા ઉમેદવારો અરજી કરી શકે છે। 3 નંબરની જે જગ્યા છે મિત્રો તે જુનિયર એન્જિનિયર સિવિલ માટે, તો લેવલ 6 પ્રમાણે તેને પગાર મળશે। કુલ જગ્યાઓની વાત કરીએ તો અહીં એક જગ્યા છે। અહીં ઉંમર વર્ષની વાત કરીએ તો 35 વર્ષ સુધીની એજ ધરાવતા ઉમેદવારો જુનિયર એન્જિનિયરમાં એપ્લાય કરી શકે છે। 4 નંબરની જે જગ્યા છે તે જુનિયર આસિસ્ટન્ટ ઓફિસ, લેવલ 3 પ્રમાણે તેને પગાર સ્કેલ મળશે। કુલ જગ્યાની વાત કરીએ તો એક જગ્યા છે। આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે છે અને અહીં વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે। 5મા નંબરની જે જગ્યા છે તે જુનિયર આસિસ્ટન્ટ લેબ, તેનો પગાર સ્કેલ પણ લેવલ 3 પ્રમાણે મળશે। કુલ મળીને 4 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં વય મર્યાદાની વાત મિત્રો કરીએ તો અહીં પણ 35 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે। આ જગ્યા ઉપર તમારે અરજી કરવા માટે www.iiitsurat.ac.in પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી અને બધા ડોક્યુમેન્ટ જોડી અને કુરિયર, સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર એડીથી અરજી ફોર્મ આ આપેલા સરનામે મોકલવાનું રહેશે। તો મિત્રો અહીં આ સરનામું આપવામાં આવ્યું છે કે ધ ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત, ખોલવાડ કેમ્પસ, કામરેજ સુરત 394190 ગુજરાત ઇન્ડિયા। આ સરનામા ઉપર તમારે 14/10/2025 સુધીમાં અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો પ્રથમ પોસ્ટ છે ડેપ્યુટી રજિસ્ટ્રાર। ક્લાસિફિકેશનની વાત કરીએ તો ગ્રુપ A ની અંદર આવે છે અને તેમનો પગાર સ્કેલ તો 78,800 થી 2,09,200 સુધી તેમનો પગાર સ્કેલ મળવા પાત્ર થશે। વય મર્યાદાની વાત મિત્રો અહીં કરીએ તો 50 વર્ષથી વધુ વય મર્યાદા હોવી જોઈએ નહીં। ક્વોલિફિકેશનની અંદર વાત કરીએ મિત્રો તો વિષય સાથે 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને અન્ય અનુભવ પણ તેઓ ધરાવતા હોવા જોઈએ। અહીં પીરિયડ ઓફ પ્રોબેશનરીની વાત કરીએ તો 2 વર્ષનો પ્રોબેશનરી પીરિયડ આ જગ્યા માટે રહેશે। બીજા નંબરની જે જગ્યા છે મિત્રો તે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ, ગ્રુપ B ની અંદર આ જગ્યા આવે છે। તેનો પગાર સ્કેલની વાત કરીએ તો લેવલ 6 મુજબ 7મા પગાર પંચ મુજબ તેને પગાર મળવાપાત્ર થશે। તો અહીં 35,400 થી 1,12,400 સુધીનો તેને પગાર મળવાપાત્ર થશે। વય મર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આ જગ્યામાં તો બી લાઇબ્રેરી અથવા બી લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ
ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને તેમાં 55% માર્ક્સ ધરાવતા હોવા જોઈએ. તે ઉપરાંત આવા જગ્યા માટે ઉમેદવારી કરતા ઉમેદવારોએ 5 વર્ષનો લાઇબ્રેરીની અંદર અનુભવ ધરાવતા હોવા જોઈએ. ઈચ્છનીય વધુ લાયકાત જોઈએ તો તેમણે માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરીમાં એટલે કે M.Libe કરેલું હોવું જોઈએ. અહીં પ્રોબેશનરી પિરિયડ 2 વર્ષનો રહેશે. ત્રીજા નંબરની જે જગ્યા છે તે જોઈએ તો અહીં નેમ ઓફ ધ પોસ્ટ જુનિયર એન્જિનિયર સિવિલ ક્લાસિફિકેશન આ બી ગ્રુપમાં આવે છે અને તેના પગાર સ્કેલની વાત કરીએ તો 6 નંબરના લેવલ પ્રમાણે પગાર મળશે. પગાર તેને 35,400 થી 1,12,400 સુધી મળવાપાત્ર થશે. વય મર્યાદાની વાત મિત્રો અહીં કરીએ તો અહીં પણ 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત મિત્રો અહીં કરીએ તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઇન સિવિલ અથવા આર્કિટેક્ટમાં 60% માર્ક્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા 3 વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગ બ્રાન્ચમાં 60 માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. એ ઉપરાંત તેમણે 8 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે. અહીં પ્રોબેશનરી પિરિયડની વાત કરીએ તો 2 વર્ષનો અહીં પ્રોબેશનરી પિરિયડ રહેશે. 4 નંબરની જે જગ્યા છે તે છે જુનિયર આસિસ્ટન્ટ ઓફિસ ક્લાસિફિકેશન ગ્રુપ સીમાં ગણાશે. લેવલ 3 મુજબ પગાર મળશે એટલે કે 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો અહીં તો સાયન્સ કોમર્સ એન્જિનિયરિંગ 50% સાથે સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે અને ઓછામાં ઓછા 2 વર્ષનો ઓફિસ વર્ક એટલે કે ઓફિસ ગવર્મેન્ટ ઓફિસ સેમી ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે. જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. એ ઉપરાંત તેમને ટાઈપિંગ સ્કિલની અંદર 35 શબ્દો પર મિનિટ ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ. આ જગ્યા માટે પણ 2 વર્ષનો પ્રોબેશનરી પિરિયડ રાખવામાં આવેલો છે. હવે મિત્રો આપણે છેલ્લી જે જગ્યા છે તે જોઈએ તો જુનિયર આસિસ્ટન્ટ લેબ. આ જગ્યા ગ્રુપ સીની અંદર ગણવામાં આવે છે અને તેનો પગાર સ્કેલ લેવલ 3 મુજબ 21,700 થી 69,100 સુધી મળવાપાત્ર થશે. વય મર્યાદાની વાત મિત્રો કરીએ આ જગ્યામાં તો 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ 55% માર્ક હોવા જોઈએ. અહીં મિત્રો 3 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ. અહીં પ્રોબેશનરી પિરિયડની વાત કરીએ મિત્રો તો 2 વર્ષનો પ્રોબેશનરી પિરિયડ રહેશે. આ છૂટછાટ કોને કોને મળશે તો સરકારશ્રીના નિયમ મુજબ SC/ST ના ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે જ્યારે OBCના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. હવે મિત્રો આગળ જોઈએ તો અહીં તમારે અલગ અલગ પ્રકારના જનરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે. તો આ ઇન્સ્ટ્રક્શન તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાના રહેશે. તો મિત્રો આ હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત એટલે કે IIIT સુરતમાં નોન ટીચિંગ પોસ્ટ માટે જે ભરતી કરવાની છે તેના માટે ઓફલાઈન જે અરજીઓ મંગાવવામાં આવે છે તેની માહિતી. જો તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો તમારે જાહેરાતને ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કર્યા પછી જ માગ્યા મુજબની માહિતી ભરી અને ઓફલાઈન RPAD સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા નીચે આપવામાં આવેલા સરનામા પર આ અરજી ફોર્મ મોકલવાનું રહેશે. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.